પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સમન્વય પોર્ટલ પરથી મ્યુલ એકાઉન્ટ અંગેની માહિતી મેળવી તાત્કાલિક બેંક ખાતાઓનું એનાલિસિસ કરતા કુલ 2 અલગ અલગ કેસોમાં ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ મેળવી ચેક તથા એટીએમ દ્વારા વિથડ્રો કરી કમિશન મેળવનાર મ્યુલ બેંક ખાતા ધારકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રથમ કેસમાં સાયબર ફ્રોડના કુલ 71,52,077 બેંક ખાતામાં જમા કરાવી આરોપીએ સહ આરોપીઓના કહ્યાથી ચેક અને એટીએમ દ્વારા રકમ વિથડ્રો કરી તેમાંથી પોતાનું કમિશન રાખી બાકીની રકમ અન્યને આપ્યાનું તપાસમાં ખુલ્યું છે। બીજા કેસમાં ફરિયાદીના બેંક ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરી સાયબર ફ્રોડની કુલ ₹13,47,000 રકમ ચેક મારફતે વિથડ્રો કરી કમિશન મેળવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। આ રીતે બંને કેસોને ભેગા કરતા કુલ ₹84,99,700ની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સામે સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ તથા તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી જણાશે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલ, પીએસઆઈ કે એમ બેરિયા તથા સાયબર ક્રાઇમ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે।